નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈમાં પાટીદાર સમાજના જૂથો વચ્ચે વિવાદ। એટ્રોસિટીની કલમ દૂર કરવા શ્રી સરદાર પટેલ સેવાદળની માંગ। ડભોઈ મથકમાં પાટીદાર સમાજના બે જૂથો વચ્ચે થયેલ મારામારી બાદ નોંધાયેલ પોલીસ ફરિયાદ મામલે શ્રી સરદાર પટેલ સેવાદળ મેદાનમાં આવ્યું છે। સંસ્થા દ્વારા વડોદરામાં યોજાયેલ પત્રકાર પરિષદમાં આક્ષેપ કરાયો છે કે રાજકીય અદાવત વચ્ચે રાખીને આ કેસમાં જાણી જોઈને એટ્રોસિટીની ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે। સેવાદળના અગ્રણીઓએ જણાવ્યું કે ચૂંટણીના માહોલમાં અંતર્ગત અને રાજકીય સ્વાર્થ માટે સમાજના જ લોકો સામે આવ્યા છે। આવી કલમો લગાવવાથી પાટીદાર સમાજમાં કાયમી વેરઝેર અને વિખવાદ ઊભો થવાની ભીતિ છે। સત્તા તો આવતી જતી રહેશે, પરંતુ સંસ્થાને માંગ કરી છે કે ફરિયાદીઓને એટ્રોસિટીની કલમો તાત્કાલિક રદ કરવામાં આવે। આ મામલે લોકશાહી ઢબે ઉકેલવામાં આવે। જો આ વિખવાદ ન અટવાયો તો ભવિષ્યમાં સામાજિક એકતા જોખમાઈ શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। આ મુદ્દે હવે પોલીસ અને વહીવટીતંત્રની ભૂમિકા મહત્વની બની રહેશે। આજરોજ શ્રી સરદાર પટેલ સેવાદળ જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ચાલે છે અને વડોદરા જિલ્લા અધ્યક્ષ એવા અમારા આશીષભાઈ પટેલના નેતૃત્વમાં ચાલે છે। આજરોજ થોડા દિવસો પહેલાં ડભોઈ પંથકની અંદર જે ઘટના બની હતી, લોકશાહીનો પર્વ અત્યારે ચાલી રહ્યો છે, અંદર કંઈક વિખવાદ થઈ રહ્યા હતા, જેની ફરિયાદ દાખલ એકબીજા પર કરવામાં આવી હતી। એ ફરિયાદની કોપી અમારા પાટીદાર સમાજના અગ્રણીઓને મળી હતી, જે વાંચતા અમને ખબર પડી કે આ મારામારીની ઘટનાની અંદર રાજકીય દ્વેષના લીધે એક એટ્રોસિટીની ગંભીર ફરિયાદ દાખલ પણ કરવામાં આવી છે। તો એ બાબતે સમાજના અગ્રણીઓએ અમે જ્યારે બધું મિટિંગ કરવામાં આવી આ બાબતે કે ભાઈ જ્યારે નાની બાબતોમાં આજે રાજકીય મુદ્દો હોય છે, ઇલેક્શન છે, દરેકનો હક છે, તો આવી ઘટનાઓને લઈને એટ્રોસિટી જેવી ગંભીર ફરિયાદ જે અમારા રાકેશભાઈ પટેલ ઊભા હતા, અમારા પાટીદાર સમાજના જ છે, દિલીપભાઈ પટેલ ઊભા હતા, એ પણ અમારા પાટીદાર સમાજ સામે પક્ષ પણ પાટીદાર સમાજો જ ઊભા છે। તો આજે એ ફરિયાદના લીધે પાટીદાર સમાજની અંદર અમારા વિખવાદ વધી ગયા છે। આજે સમાજ વિરુદ્ધ સમાજ થઈ રહ્યો છે। એ ઘટનાને રોકવા માટે આજે અમે પત્રકાર પરિષદ યોજી છે કે ભાઈ સમાજના અગ્રણીઓની વાત એવી છે કે આ ફરિયાદ દૂર કરવામાં આવે કલમમાંથી, એવી અમારી પાટીદાર સમાજ અને શ્રી સરદાર પટેલ સેવાદળ એના સમર્થનમાં પણ ઉતર્યું છે કે ભાઈ આ ગંભીર પ્રશ્ન છે, એટ્રોસિટીની ફરિયાદ તમે દાખલ ના કરો, લોકશાહીનો પર્વ છે તો લોકશાહી રીતે ઉજવો અને અંદર સમાજ ના તૂટે એનું પણ ધ્યાન રાખો। દરેક પક્ષમાં પાટીદાર સમાજ છે તો એમને પણ આપના માધ્યમથી કહેવા માંગીશ કે તમે પણ આના વિશે થોડું વિચારો કે સમાજ તૂટવો ના જોઈએ। આજે રાજકીય તો 5 વર્ષમાં સત્તા બદલાઈ શકે છે, કોઈ પણ પક્ષ બેસી શકે છે, પણ સમાજ આપણું આ જીવનને વર્ષો સુધી ચાલવાનું છે, તો સમાજ તૂટવો ના જોઈએ। એ બાબતને ધ્યાનમાં રાખી આ ખાલી ફરિયાદમાંથી જે પણ ફરિયાદ દાખલ થઈ છે એમાંથી એટ્રોસિટીની કલમ રદ કરવામાં આવે એવી અમારી શ્રી સરદાર પટેલ સેવાદળ વડોદરા જિલ્લાની માંગ છે। સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા એના માટે જ 2 દિવસ પહેલાં એટલે એક વાત પહોંચાડી છે। એટલે જવાબમાં એવું મળ્યું છે કે ભાઈ આ બાબતે આપણે જે પણ ચર્ચાઓ છે એ ઇલેક્શન પછી આપણે કરીશું। એટલે ક્યાંક ને ક્યાંક અમારા પાટીદાર સમાજના આંતરિક રોષ તો છે જ કે ભાઈ જ્યારે બંને બાજુ પાટીદાર આગેવાનો જ છે તો એક નિરાકરણ આનું લાવવામાં આવે। એટલે સમાજના જે પણ અમારા અગ્રણીઓ છે, અનેક સંસ્થાઓ ચાલી રહી છે જે સમાજના હિતમાં કામ કરી રહી છે। એટલે મેસેજ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસમાં, અપક્ષ કે આપમાં દરેક જગ્યાએ પહોંચી ગઈ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક સમાજને વચ્ચે તમે આની અંદર ના લાવો। એટલે એ બાબતે અમારી ચર્ચા વિચારણા ઓલરેડી ચાલુ છે। ભારતીય જનતા પાર્ટી આપ કહો છો કે અપક્ષ દ્વારા કેસ કરાવવામાં આવ્યું છે? હા, જાણકારી મુજબ એવું થયું છે કે જે પણ વિખવાદ થયા હતા એમાં સામેવાળી જે પણ વ્યક્તિ હતી એમના દ્વારા કોંગ્રેસ આગેવાન હતા જે રાકેશભાઈ પટેલ કંઈક લડી રહ્યા છે કોંગ્રેસમાંથી, એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। કોણ છે ફરિયાદી અપક્ષમાંથી? નામ નથી જાણ, પણ અમારી પાસે એફઆઈઆર કોપી મળી હતી, બરાબર, એટલે નામ તો અમને એટલું ખ્યાલ નથી, પણ અપક્ષ તરફથી કંઈક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમના જ દ્વારા એટ્રોસિટીની ગંભીર કલમ ઉમેર કરવામાં આવી છે।
આ કોંગ્રેસ તરફથી આપ લોકોને કહેવામાં આવ્યું છે કે આપ લોકો ના ના કોંગ્રેસ બીજેપી કે અપક્ષ કે આપ અમારે રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. અમે માત્ર ને માત્ર સમાજ માટે આગળ આવ્યા છે અને શ્રી સરદાર પટેલ સેવાદળ જ્યાં પણ પાટીદારના હિત માટેનું કાર્ય હશે કે જ્યાં પાટીદારનું ખોટું થઈ રહ્યું છે ત્યાં હંમેશા શ્રી સરદાર પટેલ સેવાદળ હંમેશા આગળ રહ્યું છે અને આગળ રહેશે. ક્યારે કેસ થયો હતો? ક્યારે કલમ લાગી? 8-10 દિવસ પહેલાં કંઈક ડભોઈની અંદર આ ફરિયાદ દાખલ થઈ હતી જેની કોપી અમને મળી હતી. તો 10 દિવસ પછી આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનું? પ્રેસ કોન્ફરન્સમાં અમને એવું હતું કે આજે કોન્ફરન્સ કરવાનો હેતુ એ જ હતો કે ફરિયાદની કોપી જે એફઆઈઆર કોપી હતી એ અમારા સમાજના અગ્રણી અમને 2 દિવસ પહેલાં જ મળી હતી. અમને એવું હતું કે નોર્મલ અમે પણ વિડીયો જોયેલા છે કે જેમાં નોર્મલ મારામારીને બધું દેખાઈ રહ્યું છે. એટલે અમને કોઈને સમાજને ખ્યાલ નથી કે આમાં એટ્રોસિટીની બી દાખલ કરવામાં આવી છે. જ્યારે એફઆઈઆરની કોપી સમાજના અગ્રણીઓને મળી ત્યારે અમને જાણકારી મળી કે આમાં એટ્રોસિટી જેવી ગંભીર બાબત પણ છે. એટલે સમાજ હવે આગળ આવ્યો છે અને દિલીપભાઈ પટેલ અને જે અમારા રાકેશ પટેલ છે એમના પરિવારો પર આજે 10 દિવસથી જે અમારા અગ્રણીઓ મળવા ગયા હતા તો જે પરિવારમાં જે વચ્ચે લપેટ આવે છે એના સમર્થનમાં આવ્યા છે કે આજે ગંભીર બાબત છે એમનો પરિવાર એમને જોઈ પણ નથી શકતો. એટલે આ જ વસ્તુ જો ભાજપમાં હોત કોઈ પણ પક્ષ સાથે બની હોત તો પણ સમાજ તરીકે અમે આગળ આવ્યા છો. એટલે અમારે કોઈ રાજકીય પક્ષનો કોઈ પક્ષપાત કરતા નથી. એસપીજીનો હેતુ એટલો જ કે ચૂંટણીઓ દર 5 વર્ષે આવે અને સમાજની અંદર વર વિગ્રહ ના પહેરી જાય અને પાટીદાર સમાજ તૂટે નહીં એટલા માટે નિષ્પક્ષ રીતે અમે પાટીદારોને એકત્ર ભેગા કરીને પાટીદારોનો અવાજ વ્યવસ્થિત પહોંચે લોકો સુધી અને કોઈ ગેરમાર્ગે ના દોરાય એટલા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. અને હજુ ફરી હું કહું છું અમે કોઈ પક્ષ માટે નથી કરી. અમે સમાજ સારી રીતે જાય, સમાજનો કોઈ માણસ ગેરમાર્ગે ના દોરાય એટલા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. જય સરદાર જય પાટીદાર. હું ભાર્ગવ પટેલ, વડોદરા જિલ્લા એસપીજી ઉપપ્રમુખ. લાલજી પટેલ અને અમારા વડોદરા જિલ્લાના અધ્યક્ષ એવા આશીષભાઈની નેતૃત્વ નીચે અમે લોકો બધા કામ કરી રહ્યા છે. આજે એક ડભોઈમાં એક ગંભીર સમસ્યા બની. આવી ગંભીર સમસ્યા જે ડભોઈમાં બની, એટ્રોસિટી જેવો ગંભીર લગાવ્યો છે જે ગુનો એ યોગ્ય નથી. હા, એ લોકોનું કંઈક ભૂલ હશે એમાં અમને કોઈ વાંધો નથી, પણ અમારો જે છે એટ્રોસિટી સામે કે અમારો લડત છે કે કંઈ પણ હોય તો એટ્રોસિટી ના લગાવે. ભારતીય જનતા પાર્ટીમાંથી પટેલો નારાજ છે ખરા આ વિષયની અંદર? તમે એ લોકો સાથે વાત કરી હતી સમાજમાં આગળ? જો ભારતીય જનતા પાર્ટીના અમારા પાટીદારો હોય તો થોડુંક તો મનમાં લાગે, ગમે તે હોય. એ લોકો સાથે વાત કરી, એ લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે આપ લોકોને કે આવી રીતે તમે સમજાવો બીજેપીને? કારણ કે એ લોકો અંદર નહીં એ લોકો સમજાવી શકે ને, એવી કોઈ ચર્ચા વિચારણા થઈ આપ લોકોને? એવી કોઈ ચર્ચા અમે હમણાં બધા અગ્રણીઓ ભેગા થઈને વાત થઈ હતી. આ જે થઈ રહ્યું છે ખોટું જ છે. હું એવું નથી કહેતો કે પાટીદાર અમારા આ બાજુના જેની પર જે લાગ્યા છે એ પણ બધા એ છે, એમને પર બી કમ્પ્લેટ છે, પણ આ જે ગુનો લગાવ્યો છે ને એ બહુ ખોટી રીતે લગાવ્યો છે. બાજવામાં તસ્કરોનો આતંક. ગાંધી રોડ પર એક જ રાતમાં 5 દુકાનના તાળા તોડ્યા. વેપારીઓમાં ફફડાટ. વારંવાર થતી ચોરીની ઘટનાને સ્થાનિકોમાં ભારે રોષ. પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ. 18,000ની રોકડ લઈ તસ્કરો ફરાર. તપાસ તેજ. વડોદરાના બાજવા વિસ્તારમાં જાણે કાયદો અને વ્યવસ્થાનો દર ઓસરી રહ્યો હોય તેમ તસ્કરો બેફામ બન્યા છે. બાજવા ગામના ગાંધી રોડ પર ગત રાત્રે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો. 1-2 નહીં પરંતુ લાઇન બંધ 5 જેટલી દુકાનના શટર તોડી તસ્કરોએ લાખોના માલ સામાનને બદલે રોકડ રકમ હાથ ફેરો કર્યો છે.
મહિનાઓ બાદ ચાનોદના બસ સ્ટેશન ખાતે રાબેતા મુજબ એસટી બસો શરૂ થઈ. નગરજનો અને કાર્યકર્તાઓએ ધારાસભ્ય શૈલેષ મહેતાનું ધ્યાન દોરતા આવ્યું નિરાકરણ. યાત્રાધામ ચાનોદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર ગાયકવાડી સમયના નાળાના સમારકામને લીધે ભારધારી વાહનોની અવરજવર બંધ હોય. એસટી બસ નગરના બસ સ્ટેન્ડથી 1 કિલોમીટર દૂર સ્ટોપ થતી હોય. ચાનોદના નગરજનો, પથકવાસીઓ, વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો પારાવાર મુશ્કેલીઓ અનુભવતા હતા. ત્યારે 9-10 મહિનાઓનો સમયગાળો વીત્યા હોવા છતાં નાળાના સમારકામની કામગીરીના શ્રી ગણેશ થયા ન હોય. બસો નગરના મૂળ બસ સ્ટેન્ડ ખાતે આવતી ન હોવાથી લોકોના સમય, નાણાં વ્યય સાથે અસુવિધા સર્જાતી હતી. જે બાબતે નગરજનો, કાર્યકર્તાઓને ધારાસભ્ય શૈલેષ મહેતાને આ ગંભીરતા જણાવી સવિસ્તાર રજૂઆત કરતા ધારાસભ્યએ એસટી વિભાગ સાથે ચર્ચા કરી તમામ બસો નગરના બસ સ્ટેન્ડ ખાતે આવતી થાય તે બાબતે અંગતપણે રસ લીધો હતો. ત્યારે આજથી એક્સપ્રેસ લોકલ તમામ બસો વાયા જૂના માણવા થઈને ચાનોદ બસ સ્ટેન્ડ ખાતે આવશે. ચાનોદના બસ સ્ટેન્ડ ખાતે આજે બસ આવી પહોંચતા ધારાસભ્ય શૈલેષ મહેતાના અંગત સલાહકાર અજય મકવાણા, ચાનોદ જિલ્લાના પંચાયત ઉમેદવાર લતાબેન અંબિલિયા, તાલુકા પંચાયત ઉમેદવાર રેવાબેન વસાવા, માંડવાના સરપંચ અલ્પેશ માછી, મેહુલ સોની, નિલેશ ખત્રી, સ્નેહલ દરજી, યોગજી માછી, મેહુલ માછી, જયેશ રિઝવાણી, વિરાટ જોશી, જિગ્નેશ રાણા, સોમનાથ મહારાજ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ બસ આગમનના વધામણા લઈ ધારાસભ્ય શૈલેષ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ ચાણોદ તેમજ આજુબાજુના વિસ્તારના યાત્રિકો, નાગરિકો માટે જે કેટલા વખતથી માંગ હતી કે બસ ચાણોદ રેલવે સ્ટેશનથી પાછી વળી જાય છે. બસ આજે ચાણોદ બસ સ્ટેશન આવવાનું ચાલુ થઈ ગઈ છે આજ સવારથી જ. અને ડભોઈ ડેપોની બસ તેમજ ગુજરાતમાંથી અલગ અલગ ડેપોમાંથી જે બસો આવે છે એ બસો પણ રાબેતા મુજબ અહીંયા ચાલુ રહેશે. અને આ બસો ચાલુ કરવામાં અમારા દરબાવતીના બાહોશ ધારાસભ્યશ્રીને અમે હજુ રજૂઆત જ કરી છે અને હજુ 24 કલાક થવા આવ્યા નથી અને આ બસ સેવા ચાલુ થઈ છે. તો અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેઓને ધન્યવાદ કહેવા માગીએ છીએ. ડભોઈમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો. ચૂંટણીના ઝઝાવતી પ્રચારમાં ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ વિવિધ વિસ્તારોમાં સભાઓ ગજવી. તાલુકામાં સિદ્ધાર્થ પટેલ પ્રચારમાં સક્રિય બનતા કોંગ્રેસ કાર્યકર્તા અને ઉમેદવારોનો નવો પ્રાણ ફૂંકાયો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટના ગામ સાધુર્દમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઘોડેસવાર થઈ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. તે જ સાદોદ ગામમાં આજે બુધવારે મોડી સાંજે ડભોઈના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના મોભી સિદ્ધાર્થ પટેલ સભા ગજવી. સાદોદ નગરમાં કોંગ્રેસને ઉંદર પ્રતિસાદ જોવા મળ્યો. મોટી સંખ્યામાં જનમેદની સભામાં ઉપસ્થિત રહી આ ચૂંટણી અધિકારી લડાઈ છે, સિદ્ધાર્થ પટેલે કીધું. શૈલેષ મહેતાનું નામ લીધા વગર સિદ્ધાર્થ પટેલ બોલ્યા, ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ડભોઈમાં ફોર્મ ખેંચવા બાબતે કોંગ્રેસ ભાજપ વચ્ચે થયેલી ઝપાઝપી બાદ બિનજરૂરી આક્ષેપો કર્યા કાર્યકર્તા અને ઉમેદવારો વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે. તે લોકશાહીનું અપમાન છે, સિદ્ધાર્થ પટેલે કીધું. નાગરિકોને જાગૃત બની પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા અવશ્યપણે મતદાન કરવા આહવાન કર્યું. સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિના સાદત ગામમાં યોજાયેલ કોંગ્રેસની સભાને સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું. આજે સાઠોદ મુકામે અત્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે કારવણ અને એ સભાઓ પણ સવારના થઈ. સમગ્ર વિસ્તારમાં ફરી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર અર્થે મેં લોકોને વિનંતી આજે સૌને કરી છે. આ લડાઈ એ માત્ર એક ચૂંટણીનો જંગ નથી, આ લડાઈ એ અધિકારની લડાઈ છે. દરેક વ્યક્તિને
પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર છે, એ એનો બંધારણીય હક છે. અને કેટલાક લોકો ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવો એ સૌની નૈતિક ફરજ છે. તાજેતરમાં જ ડભોઈમાં જે બનાવ બન્યા, જબરજસ્તીથી ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનું અને એના ભાગરૂપે જે લોકો કેટલાક મિત્રોની ઉમેદવારોની સામે બિનજરૂરી આક્ષેપ કરી, ખોટો આક્ષેપ કરી અને કેસ કરવામાં આવ્યા અને એમને પોતાનો પ્રચાર કરતા પણ અટકાવવામાં આવ્યા. આ કોઈ લોકશાહી પ્રક્રિયા નથી. લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ અને કોઈક પોતાના લાભ ખાતર આ અધિકારને છીનવવાનો પ્રયત્ન કરે તો એ લોકશાહીનું અપમાન છે અને એની સામે કડકમાં કડક રીતે અવાજ ઉઠાવવો એ આપણા સૌની નૈતિક ફરજ છે. આ પરિસ્થિતિ જ્યારે ડભોઈમાં ઊભી થઈ છે ત્યારે મારી સૌ ડભોઈના નાગરિકોને અપીલ છે કે જાગૃત બની અને પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા માટે મતદાન કરજો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપ ડોક્ટર સેલ સક્રિય IMA હોલ ખાતે મહત્વની બેઠક યોજાઈ. વડોદરા મહાનગર ભાજપ ડોક્ટર સેલ દ્વારા આજે IMA હોલ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ચર્ચા દરમિયાન સમાજમાં ડોક્ટરોની પ્રભાવશાળી ભૂમિકા અને લોકશાહીના પર્વમાં તેમના સક્રિય યોગદાન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે શહેરના વિકાસલક્ષી કાર્યો અને સ્વાસ્થ્ય ક્ષેત્રે નવી પહેલો અંગે પણ વિસ્તૃત પરામર્શ કરવામાં આવી હતી. ડૉક્ટર મિતેશ શાહ, ડૉક્ટર રોનક પંડ્યા અને ડૉક્ટર તરંગ શર્માની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં તબીબોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંગઠનને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વધુમાં મિતેશ શાહે જણાવ્યું હતું કે આપ સૌને ખબર છે પ્રમાણે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી સંદર્ભે વડોદરા ડૉક્ટર સેલ અને પ્રદેશ ડૉક્ટર સેલ દ્વારા 200થી પણ વધારે ડૉક્ટર્સ આજે અહીંયા ભેગા થયા છે. ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં એટલે ભારતીય જનતા પાર્ટીએ બનાવેલા ડૉક્ટર સેલ થકી આજે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ ઇલેક્શન છે, કઈ પ્રકારની તૈયારીમાં શું કહેશો? અમારી વડોદરા શહેરમાં 1080થી પણ વધારે હોસ્પિટલ્સ છે અને 14,000થી વધારે ડૉક્ટર્સ છે. તમે 19 વોર્ડને ડિવાઈડ કરવામાં આવે તો દરેક વોર્ડમાં 50થી પણ વધારે હોસ્પિટલ આવે છે અને 1,000થી પણ 100થી પણ વધારે ડૉક્ટર્સ 1,000થી પણ વધારે ડૉક્ટર્સ આવે છે. તો આ સમગ્ર ડૉક્ટર્સ કોમ્યુનિટી આજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે એવું આહવાન કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 17ના કોંગ્રેસ ઉમેદવાર પાર્થ પટેલ, વૈશાલી વર્ણે, ફાલ્ગુન સોરઠિયા, ગાયત્રી પરમાર દ્વારા ફિરનનું આયોજન શરતનગર અને સોસાયટીઓમાં કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો આ ફિરનીમાં જોડાયા હતા. અમે તો મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવીએ છીએ, 4 ઉમેદવારો, અને મધ્યમ વર્ગીય લોકો છે એનો ખૂબ સારો પ્રતિસાદ છે. કારણ કે એ લોકો જાણે છે કે જે પેલા નેતાઓના છોકરા છે, પૈસાવાળા ઉમેદવારો છે, એ કદાપી એમની મુસીબત હલ કરવા માટે આવવાના નથી. એસી કેબિનમાં જ રહેવાના છે. એમની સમસ્યાનું નિરાકરણ કરવા માત્ર ને માત્ર અમે લોકો જ આવવાના છે એવું એમને 100% વિશ્વાસ છે. એટલે ખૂબ સારો પ્રતિસાદ મળે છે. અને બીજું કહેવાનું એ છે કે હું એ સિવાય તમામ જે સ્થાનિકો છે, મતદારો છે, એમને પણ એક વિનંતી કરું છું કે આ વખતે જે મતદાન છે એ મતદાન તમે રાષ્ટ્રીય નેતૃત્વને જોઈને ના કરશો. કારણ કે કોઈપણ રાષ્ટ્રીય નેતૃત્વ હશે, કોઈપણ પક્ષનું હશે, એ તમારા સ્થાનિક મુદ્દાને સમસ્યા હલ કરવા નહીં આવે. તમારા સ્થાનિક મુદ્દા જે છે, સ્થાનિક સમસ્યા છે, એનું હલ માત્ર ને માત્ર સ્થાનિક ઉમેદવાર કરશે. એટલે જે સ્થાનિક ઉમેદવાર તમારી વચ્ચે છે, તમારી સેવામાં અગાઉ પણ જેને પોતાની ભૂમિકા ભજવી છે, તેઓને જ તમે સાથ સહકાર આપો ને એમને જ મતદાન કરીને ચૂંટીને લાવો. આજે વોર્ડ નંબર 17ના ઉમેદવાર તરીકે અમે શરદનગર તરસાલી વિસ્તારની અંદર ફેરની શરૂ કરી છે. આખે 17 નંબરનું જે વોર્ડ છે એની અંદર નગરો વધારે છે અને એ નગરોની સમસ્યા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો, જે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો બનેલા છે કોંગ્રેસની સરકારમાં બનેલા છે,
એટલે મજબૂત એટલા બધા છે કે લોકો એનાથી ખુશ છે, પણ મૂળભૂત જરૂરિયાત જ્યારે નગર કહેવાય તો નળ, ગટર અને રસ્તા એના પ્રશ્નો તો એ લોકો માટે છે જ, અને એના અનુસંધાનમાં એ લોકો આપણી પાસે માંગણી કરી રહ્યા છે. આજે ગુજરાત હાઉસિંગ બોર્ડે જ્યારે આ મકાનો બનાવેલા છે, 1 રૂપિયાના ખર્ચે કે તમારે મહિનાનો રૂપિયા ભરીને મકાનો કરવાના, અને હપ્તેથી એ મકાનો જે એ લોકોને મળેલા છે એ મકાનની અંદર અત્યારે નવા વિકાસમાં એ લોકો જે રોડ રસ્તા કર્યા છે એનાથી મકાનો નીચે ગયા છે. આજે તમે ગુજરાત હાઉસિંગ બોર્ડનો જો પાછલો વિસ્તાર જો વિશાલનગરને તો ત્યાં તો આખા મકાનો નીચે જતા રહ્યા છે. એટલે જ્યારે રોડ બનાવો અને જો જૂની નળની લાઈનો નાખેલી છે એનાથી પ્રેશર ઓછું થવા માંડ્યું છે, અને એ લોકોને વરસાદની અંદર ઘરના અંદરથી પાણી ઘરમાં આવે છે. એટલે આ પ્રશ્નો તો અહીંયા છે જ, અને એના નિરાકરણ માટે અમે ખરેખર પ્રયત્નશીલ રહીશું એવો વિશ્વાસ અમે એમને આપ્યો છે, અને મતદારોનો તો ખૂબ સરસ રિસ્પોન્સ રહ્યો છે, અને એમને એટલો વિશ્વાસ છે કે નહીં, આ વખતે અમારે બદલાવ તો લાવવો જ છે, અને એ લોકો બદલાવ લાવીને જ રહેશે એવો અમને વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત. ભ્રષ્ટાચારની ગોલ્ડન સિસોટી વડોદરા કોર્પોરેશનમાં જનતાના ટેક્સના પૈસાનો ધુમાડો. બહેનો તેમને ગોલ્ડન સિસોટી કહીને મજાક ઉડાવી રહ્યા છે. કચરાવાળો તો હમણાં જ આવીને ગયો. મેં તો વિશાલ સાંભળી ને મેં તો વિશાલ સાંભળી, તે કેમ ના સાંભળી? હાય 4 દિવસનો કચરો ઘરમાં પડ્યો, ગંધાઈ ઉઠશે આખું ઘર. શું કરતી હતી ત્યાં સુધી એટલી મોટી વિશાલ વાગીને? પણ મેં ના સાંભળી વિશાલ. કેવી વિશાલ સાંભળી? માં તો હું તો સોસાયટીમાં છે ને સંગીત ખુરશી રમીએ તો મોટેથી વિશાલ વગાડું, મસ્ત વાગે છે. તેવી કઈથી વિશાલ લઈ આવી? 10 રૂપિયાની બધે બહુ મળે છે. જાને હવે હસતો તા 3500 રૂપિયાની લઈને આવી. તને કોને એટલી 3500 ની મોંઘી આપી? તું 3500 રૂપિયા હું આપી નહીં, પણ એનું શું? પણ તું ક્યાંથી એવી લાવી તે તને છેતરી ગયા? આ લોકોએ છેતરી ગયા અમને. તો ફરી જોઈએ જ ના. ના જોઈએ, ના જોઈએ, ના જોઈએ, નહીં જોઈએ, ભાજપ નહીં જોઈએ. સાધલી ગામે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સર્વ જ્ઞાતીય 10મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 7 જોડાઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા. શિનોર તાલુકાના સાધલી ગામે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ 10મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે કુલ 7 જોડાઓએ પ્રભુત્વમાં પગલાં પાડી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ સમૂહ લગ્નોત્સવનું આયોજન છેલ્લા 10 વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ વનકર, ઉપપ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા તથા તેમની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સખત મહેનત કરવામાં આવી હતી. સમૂહ લગ્નોત્સવમાં સમાજના આગેવાનો, દાતાશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં પૂર્ણ થયો હતો. કુલારી ખાતે વિકાસ સંકલ્પ સભા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિકાસના મુદ્દાઓ ઉછેર્યા. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરજણ તાલુકાના કુલારી ગામે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. સભામાં જિલ્લા ડોક્ટર પ્રમુખ
બીજે બ્રહ્મભટ્ટ, ડૉક્ટર ઋત્વિક પટેલ તેમજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ વિકાસના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની જાણકારી આપી હતી. તેમણે કાર્યકરોને આવનારી ચૂંટણીમાં વધુ મહેનત કરી પક્ષને વિજયી બનાવવા અપીલ કરી હતી. સભામાં ઉત્સાહભેર માહોલ જોવા મળ્યો હતો અને કાર્યકર્તાઓએ પણ વિકાસના સંકલ્પ સાથે ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સંદર્ભે માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કુરાલી ગામે આવ્યા હતા અને 5 થી 7 હજાર માણસોની જનમેદની હતી અને કરજણ તાલુકા વતી 20 સીટો અમે જીતવાના છે અને 4 જિલ્લા પંચાયત જીતવાના છે એવું સમર્થન અમે એમને આપ્યું છે અને એ વિશ્વાસથી આજે ભારતીય જનતા પાર્ટીનો આજથી જ વિજય દેખાઈ રહ્યો છે. મારું નામ બિરેન પટેલ, કરજણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત માંજલપુર અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે આધુનિક આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અહીં દર્દીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ ગાયનોકોલિસ્ટ, પીડિયાટ્રિશિયન, ફિઝિકલ અને સર્જન જેવા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ ડાયાબિટીસ, થાઇરોઇડ, કેન્સર સહિત 97 પ્રકારના બ્લડ સેન્ટર, એક્સ-રે અને સોનોગ્રાફી ઉપલબ્ધ છે. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટ્રુનેટ મશીનથી તપાસ પણ થાય છે. સગર્ભા મહિલાઓ માટે ANC ક્લિનિકમાં હાઈ રિસ્ક કેસની વિશેષ કાળજી અને આયર્ન ઇન્જેક્શન અને જરૂરી મુજબ સિઝેરિયન અને બ્લડ ટ્રાન્સફ્યુઝન સુવિધા આપવામાં આવે છે. નવજાત શિશુઓ માટે MBSU અને ફોટો થેરાપી સહિત બાળકોના રસીકરણની સુવિધા ઉપલબ્ધ છે. શહેરના નાગરિકોએ એક જ સ્થળે સર્વ સુવિધા સભર મફત સારવાર પૂરી પાડવા આરોગ્ય સુખાકારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. પીલુદરા ગામના 22 વર્ષીય યુવકનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચિરાગભાઈ મફતભાઈ મકવાણા કાવી તરફથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સારોદ સિલેટિયા ચોકડી નજીક તેમની બાઇક અચાનક સ્લીપ થઈ જતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેમને તાત્કાલિક ખારસ સ્થિતિએ હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ વચેડ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહનો કબજો કરી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. યુવકના અચાનક અવસાનથી પરિવારજનો સહિત ગામના ગાઢ શોકની લાગણી પસરી છે. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. વધુમાં વધુ મતદાન થાય ત્યારે વડોદરા શહેરની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના અધ્યક્ષ ગૌરવ પડવે અને મંડળીના વ્યવસ્થાપક દ્વારા ઇલેક્શનમાં નવી પહેલ કરવામાં આવી છે. જેમાં મતદાન કરશો તો મળશે વ્યાજમાં રાહત આપવાની જાહેરાત. આગામી મતદાન કરવામાં વધુમાં વધુ મતદાન લોકો કરે તે માટે વડોદરા શહેરના પરાનપુરા સ્થિત આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં ખાસ કરીને 7 દિવસ સુધી સભાસદોને ફિક્સ ડિપોઝિટ પર 0.5% વધારો કરાશે. જ્યારે લોન મેળવનાર તથા તેમના જામીનદારોને મતદાન કર્યું હશે તેવા લોન ધારકો પાસે લોનમાં 1% ઓછું વ્યાજ લેવામાં આવશે. આ અંગેની જાહેરાત અધ્યક્ષ ગૌરવ પડવે દ્વારા કરવામાં આવી. ગુજરાતમાં જે રીતે લોકશાહીનું પર્વની ઉજવણી ચાલી રહી છે કે લોકો પોતાના મતદાનથી નવી સરકાર, નવી દિશાને રચના આપવા જઈ રહ્યા છે, તેવા સંજોગોમાં છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાનું ઉત્તરદાયિત્વ સામાજિક ક્ષેત્રે ફક્ત નહીં પણ રાષ્ટ્રને બી સદૈવ અગ્રસર રાખતી હોય છે અને તેના વિચારોને લઈને સદૈવ સંસ્થા કામો કરતી હોય છે. છેલ્લા 10 વર્ષથી સંસ્થાએ એક નવો અભિગમ લીધેલો કે લોકો મતદાન બાજુ પોતાના મતદાન કરવા જાય, પોતાના મતદાનનો સદઉપયોગ કરે, તેના માટે સંસ્થાએ એક આગવી પહેલ કરેલી હતી આજથી 10 વર્ષ પહેલાં
કે જે લોકો મતદાન કરીને આવે અને મતદાન કરેલાનું સાઇન બતાડે અને તેના પર એફડી મૂકવા આવે તો જે લાભ મળતો હોય તે તો લાભ મળે, પણ તદ ઉપરાંત એફડી પર 0.5% વધારે અને તેઓના જામીનદાર જામીન લોન લે તો તેઓના જામીનદારો બી ફરજિયાત મતદાન કરેલું હોવું જોઈએ અને લોન લેનારે તો તેઓને લોનમાં 1% રાહત જે બીજી યોજનાનો લાભ મળતો હોય તે સાથે બી મળતો હોય છે. આ યોજના કરવાનું પાછળ એટલું જ છે કે રાષ્ટ્રને સમર્પિત ભાવના અને એક સારા વિચાર, અને આપના માધ્યમથી મને કહેતા ઘણો હર્ષ થાય છે અને આપના તમામ શ્રોતાઓને હું અપીલ કરું છું કે આ લોકશાહીનો પર્વ મતદાન એ આપણો અધિકાર છે, એનેથી વંચિત ના રહેતા અને વધુમાં વધુ મતદાન કરજો અને વધુમાં વધુ યોજનાનો લાભ લો એ હું આપ સર્વને હાકલ કરું છું. અને આ યોજના 7 દિવસ સુધી ચાલશે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.